પાટણ જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલી શાંકુતલ બંગલોઝ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવે છે, જેમાં અહીં રહેતા મહેશ પટેલ અને તેમના પરિવારે સોસાયટીના 5 સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા છે। મહેશ પટેલના જણાવ્યા મુજબ આ 5 સભ્યો, જેમાં એક મહિલા પણ સામેલ છે, તેમણે છેલ્લા 1 વર્ષથી સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે। આ ઓરમાયું વર્તન હવે અસહ્ય બની ગયું હોવાનું પરિવારે જણાવ્યું હતું। આ ઘટનાથી શરૂઆત નાની બાબતોથી થઈ હોય, પરંતુ હવે તે ગંભીર સ્વરૂપ લઈ ચૂકી છે। મહેશ પટેલના પરિવારને સોસાયટીના કોઈ પણ સભ્ય સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એવી ધમકી આપવામાં આવી છે કે જો તેઓ કોઈ સભ્ય સાથે દેખાશે તો તેમને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। આવી અનોખી અને સખત શરતોના કારણે પરિવાર પર માનસિક દબાણ વધી ગયું છે અને 1 વર્ષ સુધી આ ત્રાસ સહન કર્યા બાદ મહેશ પટેલે આખરે કાનૂની પગલાં ભરવાનું નક્કી કર્યું છે। તેમણે વિજાપુર પોલીસ સ્ટેશનમાં આ 5 સભ્યો, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થયો છે, તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। હું શાકુંતલ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું। કેટલાય સમયથી મારી લાઈનમાં રહેતા પટેલ જયંતિભાઈ સોમાભાઈ, પ્રજાપતિ રમણભાઈ મંગળભાઈ, પ્રજાપતિ મીનાબેન વગેરે 5 વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે। આ લોકો ગેરકાયદેસર મંડળી રચી મને અને મારા પરિવાર સાથે ભેદભાવ રાખી નિશાન બનાવીને ઓરમાયું વર્તન કરે છે। આ 3 લોકો દ્વારા નવરાત્રિની મિટિંગમાં જાહેરાત કરેલ કે મારા પરિવાર સાથે કોઈ પણ વ્યક્તિએ સંબંધ રાખવો નહીં, નહીંતર જે વ્યક્તિ સંબંધ રાખશે તો તેને 11,000 રૂપિયા દંડની જાહેરાત કરેલી હતી તથા મારા બાળકોને પણ સોસાયટીના કોમન પ્લોટમાં રમવા દેવા નહીં કે કોઈ બાળકને જોડે રમવા મોકલવું નહીં। આવું ઓરમાયું વર્તન કરવામાં આવેલ છે, જેને લઈને મારા બાળકોના અભ્યાસ ઉપર ખરાબ અસર પડી રહી છે અને મારો પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો છે। આ વ્યક્તિઓએ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે, તો આવા વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।